પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ખેડાના ડાકોરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી। યાત્રાધામ ડાકોરના તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી છે। રવિવારની રજાને લઈને શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહેતો હોય છે, તેમ છતાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે અને આ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। મુખ્ય બજારો બંધ રહેતા ડાકોરમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓને રાજા રણછોડ રાયજીનો બહારનો પ્રસાદ ખાવા નહીં મળે। સંવાદદાતા જલ્પેશ ફોન લાઈન પર જોડાયા છે। જલ્પેશ, જાણવા માંગીશું, યાત્રાધામ ડાકોરમાં વેપારીઓ પણ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે સ્વયંભૂ બંધ પાડીને, વિગતો શું? ચોક્કસથી નિધિ, જો વાત કરવામાં આવે આતંકવાદી હુમલાની તો ઠેર ઠેર શ્રદ્ધાંજલિના અલગ અલગ પ્રોગ્રામો, અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ લોકો કરતા હોય છે। ત્યારે આજે ડાકોરમાં દરેક વેપારીએ સ્વયંભૂ પોતાનો ધંધો રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ અર્પી છે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો આજે રવિવાર જાહેર રજાનો દિવસ, આવનારા યાત્રાળુઓનો પણ ઘસારો વધારે અને રણછોડજી મંદિરમાં જે ભગવાનને બહારથી પ્રસાદી, જે લાડુ પ્રસાદી બહારથી મળતી હોય છે તે ધરાવાતી હોય છે, એની બાધા પણ માનવામાં આવતી હોય છે। પણ આજે સ્વયંભૂ બજાર બંધ હોવાના કારણે આજે ભગવાન રાજા રણછોડને બહારની પ્રસાદી પણ ખાવા નહીં મળે। નિધિ, જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।